સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનઅધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆતના આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાની એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે. ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ત્યારે કાંકરેજ વિસ્તારના તમામ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાવશે. ત્યારે વારંવાર બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન થતું ક્યારે અટકશે? રોજબરોજ બિનઅધિકૃત રીતે રેત ડમ્પર ભરેલા ઝડપાય છે. ભૂમાફિયાઓ કોઈપણ જાતનો ડર ના હોય તે રીતે ખનન ચાલુ જ રહેશે. ત્યારે હજુ પણ પોલીસ, મામલતદાર સહિત ખાણ ખનિજ વિભાગને વધુ જાગૃત થવાની જરૂર છે અને પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં ચેકપોસ્ટ વધુ બનાવવાની જરૂર જોવા મળી રહી છે. તેમજ લીઝની અંદર પણ વધુ તપાસ કરે. જે ભૂમાફિયાઓ દ્વારા રેત ભરવામાં આવે છે ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવી જોઈએ અને માપણી કરી કાયદેસર રીતે રેત ભરવા દેવી જોઈએ. જે નિયમો બહાર રેત ભરે છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પાટણ વિશ્વ વિરાસત રાણકી વાવ જોવા માટે હવે સહેલાણીઓએ પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન ટિકિટ બુક કરાવીને પ્રવેશ લેવો પડશે. રાણકી વાવમાં હવે માત્ર ડિજિટલ ટિકિટ દ્વારા જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા હેઠળ ફિઝિકલ ટિકિટ આપવાનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઈન સિસ્ટમમાં દેશના પ્રવાસીઓને 40ના બદલે 35 રૂપિયા એટલે કે 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે વિદેશી પ્રવાસીઓને 600ના બદલે રૂપિયા 550 એટલે કે રૂપિયા 50નું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. આ સુવિધાના લીધે જ જે લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે છે તેવા લોકોએ આ વ્યવસ્થાને આવકારી છે. ગામડાઓમાંથી આવતા પ્રવાસીઓ કે જેમને ઓનલાઈન પેમેન્ટની જાણકારી નથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને રાણકી વાવ જોયા વગર વંચિત ન રહે તેવા પ્રવાસીઓને સ્થાનિક કર્મચારીઓ આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રવાસીઓને મદદ કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગ દ્વારા ખાસ ટિકિટ બારી જોડે QR કોડ લગાવવામાં આવ્યો છે અને તેને સ્કેન કરી સરળતાથી ટિકિટ બુકિંગ કરી લે તે ડિજિટલ ટિકિટ સિક્યુરિટીને બતાવીને પ્રવેશ મેળવી શકે છે. આ નવી સુવિધાને સહેલાણીઓએ આવકારી છે. ઉદયપુરથી આવીએ છીએ બધા અને આ પહેલી વખત જોવા આવીએ છીએ રાણીની વાવ. તો ઘણા વખત જોવાની હતી, પાટણ તો આવ્યા હતા પહેલા પણ જોઈ નહોતી. અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ તો છે, બરાબર જ છે, કારણ કે અમુક તો કેશ આપશે તો લોકો ઓછા જ કેરી કરે, પણ નેટવર્ક ના હોય તો પછી અટકી જવાય છે, ત્યારે પછી ઓફલાઈન કરવું પડે. તો કેવું લાગે છે આ ઓનલાઈન જે થયું છે ટિકિટનું? થઈ ગયું છે, ફટાફટ થઈ ગયું છે 5 મિનિટમાં. હાલો, એટલે બોલો. હા, અમે ભુજ કચ્છથી આવેલ છું. આમ તો વ્યવસ્થા બધી સારી છે, પણ જે પ્રોબ્લેમ થાય છે એ અહીંયા ટિકિટની પ્રોબ્લેમ છે. ટિકિટની પ્રોબ્લેમમાં એવી છે કે ઓનલાઈન જે કરવામાં આવી છે એનામાં એક તો પહેલા જેટલા બધા વિઝિટર હોય છે એની સાથે જો 5 જણાની છે, જો કદાચ આ વધારે હોય તો બધાને અલગ અલગ મોબાઈલથી કરવામાં આવે, એટલે મોબાઈલથી કરવામાં આવે એટલે મોબાઈલ બધાની પાસે હોય કે ન હોય તો પ્રોબ્લેમ આમાં ઊભી થાય. અને આમ તો રાણકી વાવ જૂની પ્રખ્યાત છે રાણકી વાવ, અને વિઝિટર બધા આવે અને સારી સારી અહીંયા વ્યવસ્થા છે એ જુએ અને જાણે. અને ગુજરાતની આપણી જે સંસ્કૃતિ છે એ લોકો બહારથી પણ આવે અને જુએ અને જાણે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય અને નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયલ હોલ ખાતે પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ સહ વર્કશોપ યોજાયો હતો. આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે. આ આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની 5 કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલા શોધ સંશોધન બદલ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અલગ અલગ રાજ્યમાંથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા 9 ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી આધારિત અને ખેડૂતોની સાફલ્ય ગાથા વર્ણવી પુસ્તિકાનું રાજ્યપાલ શ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે નાબાર્ડ સંચાલિત RBCI ઇન્ક્યુબેશન સ્ટાર્ટઅપના સર્ટિફિકેટ કોર્સનું પણ લોન્ચિંગ કરાયું હતું. आज मुझे बहुत प्रसन्नता है कि लंबी यात्रा के बाद भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक कृषि को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और वो 1 अप्रैल से विधिवत पूरे राष्ट्र में लागू हो जाएगा. इसकी क्या जरूरत पड़ी, क्यों इस पद्धति को अपनाने के लिए आगे कदम बढ़ाए गए, इन सब बिंदुओं पर आप इस कार्यशाला में चिंतन करेंगे. अभी मेरे से पहले माननीय RM चौहान जी ने, जो इस कृषि विश्वविद्यालय के कुलपति हैं, उन्होंने इस कृषि विश्वविद्यालय द्वारा प्राकृतिक खेती के क्षेत्र में जो शोध हुए हैं, जो रिसर्च हुई है, उसकी बहुत अच्छी जानकारी दी है. और राजभवन में प्रति मास हम सब जितनी भी 5 एग्रीकल्चर यूनिवर्सिटी अपने प्रदेश में हैं, सभी कुलपति महोदय उसमें आते हैं, एग्रीकल्चर विभाग के लोग आते हैं और उसमें भी आत्मा विभाग हमारे सोलंकी जी भाई बैठे हैं, दूसरे लोग आए हैं, तो हम चिंतन करते हैं. तो उसमें बहुत खुशी की बात है कि हमारी 5 एग्रीकल्चर यूनिवर्सिटी जो गुजरात में, उनके सभी वाइस चांसलर महोदय को, उनके सभी साइंटिस्ट को मैं बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं कि उन्होंने पिछले 3-4 वर्षों में बहुत महत्वपूर्ण रिसर्च किए हैं और उनके उस रिसर्च को पाकर हमें और किसानों को भी बहुत बड़ा संतोष हुआ है. एक धारणा जो ये बनाई गई थी कि प्राकृतिक कृषि में विज्ञान क्या है, इसका साइंटिफिक स्वरूप क्या है, तो आज देश में विभिन्न यूनिवर्सिटीज और साइंटिस्ट लोगों ने मिलकर अब तक 200-250 रिसर्च पेपर आ चुके हैं जो प्राकृतिक खेती की प्रामाणिकता को सिद्ध करते हैं. આ પ્રસંગે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદના નિર્દેશક શ્રી ગગનેશ શર્મા, નાગપુર સેન્ટરના નિર્દેશક શ્રી AS રાજપૂત, અક્ષય કૃષિ પરિવારના અધ્યક્ષ ડૉક્ટર મનોજ સોલંકી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર RM ચૌહાણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ VP ચોવટિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ KB કથરિયા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા રાજ્યના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રો, બાગાયત ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ સંશોધકો, પ્રગતિશીલ ખેડૂતો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રકાશકુમાર ધીરજભાઈ બારોટે પાસેથી આજથી 4 વર્ષ અગાઉ દયારામભાઈ વિસાભાઈ માળી રહે સુઈગામ તાલુકો સુઈગામના વતની અને વાવ તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકે ₹3 લાખ 2 માસની મુદતે ઉછીના લીધેલ હતા. જે મુદત પૂર્ણ થતાં ફરિયાદી પ્રકાશભાઈએ રકમની ઉઘરાણી કરતા ઉઘરાણી રકમ પેટે 3 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં ફરિયાદીના વકીલે શિક્ષકને નોટિસ આપી, તેમ છતાં નાણાં પરત ન કરતા ફરિયાદી પ્રકાશકુમાર બારોટે વાવ નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા આ કેસ વાવની નામદાર કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ AB રાજપૂતે દલીલો કરી હતી. તેમને પૂરી તકો આપવા છતાં તેમણે પોતાની જવાબદારી નિભાવેલ નથી. આરોપી શિક્ષક હોવા છતાં કાયદાનો વિરુદ્ધનું વર્તન કરેલ છે. તેમને મહત્તમ સજા કરવી જોઈએ. જે દલીલોને ગાર્ય રાખી
જજ મે TR ધોણિયાએ DNI એક્ટ કલમ 138 હેઠળ દયારામભાઈ વિસાભાઈ માળીને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા સાથે ફરિયાદીને વળતર પેટે 3 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો રકમ 30 દિવસમાં ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરતા વાવની કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે 7 વર્ષ અગાઉ ફરિયાદી અલ્લારખા ઇબ્રાહિમ સિપાહીનો પુત્ર હાસમ ખાન બકરા ચરાવીને ખેતરે આવતો હતો. તે દરમિયાન ગામના આસારામભાઈ શિવરામભાઈ બ્રાહ્મણ પોતાનો બળદગાડો લઈ સામે આવતા કહ્યું કે કેમ તું મારી સામે આવે છે તેમ કહી અશબ્દો બોલતા આ શબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આસારામે ફરિયાદીના પુત્રના હાથ પર કુવાડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાવ પોલીસ મથકે આસારામભાઈના વિરુદ્ધમાં IPC કલમ 326 સહિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ RM ગામિતની દલીલોને ગ્રાહ્ય રાખી મેજિસ્ટર TR ધોણિયાએ આસારામભાઈને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા તેમજ 10,000નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો. આજે ગુજરાત વિધાનસભા પહેલા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી, જેમાં જંત્રીના નવા દર લાગુ કરવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. નાગરિકોના મળેલા વાધા સૂચનો અને અન્ય મળેલા સૂચનો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જંત્રીના નવા દરના અમલીકરણ માટે સરકારે ફેર વિચારણા કરે તેવી સંભાવના રહેલી છે. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલે કડક પગલાં લેવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીના મહાસંઘના ખજાનચી જગદીશ પ્રજાપતિ સહિત મહીસાગર જિલ્લાના 292 આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 1,300થી વધુ આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કેબિનેટ બેઠકમાં ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓની પ્રવૃત્તિઓમાં પકડાયેલ વાહનો કે જેના હજી સુધી કોઈ માલિક થયેલ નથી એવા વર્ષોથી પડેલ 73 ટુ વ્હીલર, 33 ફોર વ્હીલર અને 5 ટ્રક અને 1 હાઈવો સાથે કુલ 112 વાહનોની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં કુલ 185 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો, જેમાં 73 ટુ વ્હીલરની હરાજી 86,000થી શરૂ કરી 95,000 સુધી પહોંચી હતી. ફોર વ્હીલરની 3,35,000થી શરૂ થઈ 3,66,000 અને 5 ટ્રક અને 1 હાઈવો 28,000થી શરૂ થઈ 3,15,000 સુધી હરાજી. આમ કુલ હરાજીમાં 112 વાહનોના 7,76,000 ઉપજ્યા હતા, જે સરકારી તિજોરીમાં જમા થશે. જોકે હરાજી દરમિયાન PI MJ ચૌધરીએ વેપારીઓને સૂચન કર્યું હતું કે આ તમામ અલગ અલગ ગુનામાં પકડાયેલા વાહનો રોડ ઉપર ફરી શકશે નહીં અને જો પકડાશે તો તેની જવાબદારી તમારી રહેશે તેમ જણાવ્યું હતું. કેટલા વાહનોની હરાજી કરવામાં આવતી અને કેટલા પૈસા ઉઠ્યા છે? આજરોજ બનાસકાંઠા SP સાહેબ, થરાદ DYSP સાહેબ અને ધાનેરા મામલતદાર સાહેબના નોટિફિકેશન આધારે કુલ 112 વાહનોની ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરવામાં આવેલ છે. જે હરાજી ધાનેરામાં પ્રથમ વખત થયેલી. કુલ 112 વાહનોમાં 73 ટુ વ્હીલર હતા, 33 વાહનો જે ફોર વ્હીલર અને 6 ટ્રકો હતી. આ જે વાહનો હતા જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પડેલ હતા, જેના કોઈ આજ સુધી કોઈ માલિક આવેલા નહોતા, જેથી ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રકોની આજરોજ હરાજી કરેલી. કુલ 185 હરાજીમાં વેપારીઓ આવેલા હતા અને એ હરાજી દરમિયાન 7,76,000 રૂપિયાની કિંમત ઉપજેલ છે, જે સરકારશ્રીમાં હેડ મુજબ જમા કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં દારૂનું સેવન કરવું તેમજ વેચાણ કરવું તેના પર પ્રતિબંધ છે. તેમ છતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. બનાસકાંઠા જિલ્લાના 3 પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. 3 પોલીસ સ્ટેશન શિહોરી, થરા અને ભીરડી 16.8 લાખના મુદ્દામાલનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો છે. તંત્રએ કાંકરેજના શિહોરીમાં બનાસ નદીના પટમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. 3 પોલીસ સ્ટેશન મથકમાં અલગ અલગ ગુનાઓ હેઠળ ઝડપાયેલા 11,099 દારૂની બોટલોના જથ્થાનો નાશ કરાયો હતો. વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવતી વખતે પોલીસના અધિકારીઓ, ડીસા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર હાજર રહ્યા હતા. આજરોજ શિહોરી, થરા અને ભીલડીના કુલ 69 કેસીસના દારૂ નાશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ આપણે અહીંયા આગળ શિહોરી એરિયામાં 16,08,618નો દારૂ નાશ કરવામાં આજે સક્સેસફુલી કરવામાં આવ્યું છે. સાથે IPS સુબોધ સર સાથે આખું આયોજન કરેલું હતું, જે આજે કમ્પ્લીટ કરેલું છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દેશી દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ પોલીસે બુટલેગરોના ઠેકાણે દરોડા પાડ્યા હતા. પોલીસે વિવિધ સ્થળોથી દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બુટલેગરોએ દારૂનો જથ્થો ખેતરમાં, સંડાસ, બાથરૂમમાં, ઘરોમાં અને પાણીની ટાંકીઓમાં સંતાડ્યો હતો. પોલીસે આ તમામ સ્થળોથી દારૂ શોધી કાઢ્યો હતો. વિશેષમાં દારૂ બનાવવા માટેનો 2100 લીટર વોશ પણ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અમીરગઢના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂના અવૈધ ધંધા સામે કડક પગલાં લીધા છે અને આવી કાર્યવાહી આગામી સમયમાં ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપી છે.